નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 20 તારીખે ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લીધા હતા. જેથી હવે બનાસકાંઠા લોકસભા બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોનો જંગ હવે રસપ્રદ થશે. કારણ કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને 12 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, બસપા, અન્ય પક્ષ અને અપક્ષો મળી 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે ટોટલ 14 ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. 12 ઉમેદવારો બાકી રહે છે. 3 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, બીજા 3 અન્ય પક્ષના અને બાકી 6 ઉમેદવારો અપક્ષના છે. લોકસભા બેઠક પર હવે જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેઓના નામ પર નજર કરીએ તો ગેનીબેન નગાજી ઠાકોર કોંગ્રેસ, ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ભાજપ, માનસુખભાઈ મશરૂભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટી, જસુભાઈ ગમાર ભારત આદિવાસી પાર્ટી, પટેલ પિયુષભાઈ કરશનભાઈ ભારતીય યુવા જન એકતા પાર્ટી, પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, ઇબ્રાહીમભાઈ પરસાણી અપક્ષ, ચેતનકુમાર કેશવલાલ ઓઝા અપક્ષ, પરમાર છગનચંદ્ર અપક્ષ, ભાજપ લસાભાઈ લવજીભાઈ અપક્ષ, રાઠોડ માવજીભાઈ ભેવાજી અપક્ષ, શિવાણી અશોકભાઈ બાલચંદ અપક્ષ. એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. ઓકે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પર્શ થયું. કુલ કેટલા ઉમેદવારો રહ્યા છે? કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે. ઓકે.